બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ થમી નથી રહ્યો વિરોધનો વંટોળ। કાંકરેજ દિયોદર બાદ હવે ધાનેરામાં શરૂ થયો વિરોધ। ધાનેરા તાલુકાનો સમાવેશ થરાદ જિલ્લામાં કરાતા લોકોમાં ભારે રોષ છે। ધાનેરાની બજારો બંધ રહી, સાથે જ વિરોધ સ્વરૂપે રેલી નીકળી, જેમાં ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી પટેલ પણ જોડાયા। ધાનેરાના લોકોની માંગ છે કે તેમના તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। કાંકરેજના લોકોનો પણ રોષ છે અને ધાનેરાના લોકોનો પણ રોષ છે। રેલી કાઢવામાં આવી અને તેનો બનાસકાંઠામાં જ સમાવેશ કરવા ધાનેરાની અંદર વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યું અને વેપારીઓ સ્થાનિક લોકો સાથે મળી અને રેલી સ્વરૂપે પહોંચ્યા અહીંયા મામલતદાર કચેરીએ। દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ રેલીની અંદર મોટા પ્રમાણમાં યુવાનો, વેપારીઓ અને ધાનેરા નગરપાલિકા વિસ્તારની અંદર વસતા લોકો અહીંયા મામલતદાર કચેરી પહોંચ્યા હતા। કારણ એ છે કે જે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું અને ધાનેરાને નવા વાવ થરાદ જિલ્લાની અંદર સમાવેશ કરવામાં આવ્યો એ બાબતનો વિરોધ ચાલી રહ્યો છે। જ્યારથી સરકારે આ નિર્ણય જાહેર કર્યો ત્યારથી આ વિરોધ ચાલી રહ્યો છે। આજે પણ આ વિરોધ યથાવત રહ્યો હતો અને વિરોધના ભાગ સ્વરૂપે એક મોટી રેલી પણ નીકળી હતી। નથી જવું નવા જિલ્લામાં નથી જવું, જૂના જિલ્લામાં એટલે કે બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે, તે પ્રકારેના સૂત્રોચ્ચાર પ્લેકાર્ડ બતાવી અને આ રેલી કાઢવામાં આવી હતી। રેલીની અંદર અહીંના ધારાસભ્ય અપક્ષ તરીકે જીતેલા પરંતુ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા માવજીભાઈ પણ જોડાયા હતા અને તેમણે પણ માગણી કરી હતી કે સરકારે ફેર વિચારણા કરવાની જરૂર છે, કારણ કે જનપ્રતિનિધિઓને અને લોકોને પૂછ્યા વગર આ નિર્ણય જાહેર કર્યો છે, જેનો ધાનેરાની જનતા વિરોધ કરી રહી છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। તો ધાનેરામાં મોટી સંખ્યામાં લોકો વિરોધ પર ઉતર્યા। રેલી કરવામાં આવી। તેમની માગણી છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવવામાં આવે। ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ પણ રેલીમાં જોડાયા। મોટી સંખ્યામાં વેપારીઓ અને યુવાનો પણ રેલીમાં જોડાયા। બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરાને યથાવત રાખવાની માગણી કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે। થરાદ જિલ્લામાં સમાવવાના વિરોધમાં ધાનેરામાં વિશાળ રેલી નીકળી। બનાસકાંઠામાંથી વાવ થરાદ અને બનાસકાંઠા એમ બે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે, પરંતુ ધાનેરાનો સમાવેશ જ્યારે વાવ થરાદમાં કરવામાં આવ્યો છે ત્યારે ધાનેરાના લોકોએ વિરોધ નોંધાવ્યો, વેપારીઓએ પણ વિરોધ નોંધાવ્યો। અનેક યુવાઓ આ રેલીમાં જોડાયા, મોટી સંખ્યામાં વેપારીઓ આ રેલીમાં જોડાયા અને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાની માગણી કરવામાં આવી છે। સતત વિરોધ થઈ રહ્યો છે। જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું, વાવ થરાદ જિલ્લો અસ્તિત્વમાં લાવવામાં આવ્યો, ત્યારથી લઈને વિભાજનને લઈને વિરોધ થઈ રહ્યો છે। ધાનેરામાં વિરોધ પ્રદર્શિત કરવા માટે મોટી સંખ્યામાં રેલી નીકળી, જેમાં માવજીભાઈ પટેલ પણ આ રેલીમાં જોડાયા। યુવાઓ અને વેપારીઓ પણ આ રેલીમાં જોડાયેલા જોવા મળ્યા। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવવાની માગણી કરવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં જ વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે। સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો ત્યાં સુધી કે રાજકારણમાં પણ ગરમાવો આવ્યો। રાજકારણમાં પણ આક્ષેપ પ્રત્યાક્ષેપના દોર શરૂ થયા। સૌથી પહેલા ગેનીબેને જણાવ્યું હતું કે વિસ્તારની દ્રષ્ટિએથી માંડીને લોકોના અભિપ્રાયો લીધા બાદ વિભાજન કરવું જોઈતું હતું। ત્યારબાદ રાજકારણમાં ગરમાવો આવ્યો અને સ્થાનિક લોકો પણ વિરોધમાં જોડાયા। જે બે જિલ્લાઓ અસ્તિત્વમાં લાવવામાં આવ્યા, બનાસકાંઠામાંથી વાવ થરાદ જિલ્લાને અલગ કરવામાં આવ્યો, તેને લઈને દરેક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે। કાંકરેજમાં પણ વિરોધ જોવા મળ્યો, ત્યારે ધાનેરામાં પણ વિરોધ જોવા મળ્યો। ધાનેરામાં પણ એ બાબતનો વિરોધ જોવા મળ્યો કે ધાનેરાને બનાસકાંઠામાં સમાવવામાં આવે, ન કે વાવ થરાદ જિલ્લામાં સમાવવામાં આવે। આ તમામ બાબતને લઈને વિરોધ જોવા મળ્યો અને સાથે જ રેલી કાઢવામાં આવી। પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પણ અહીંયા જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। નાથાભાઈ, શું તકલીફ છે કે નવા જિલ્લામાં ધાનેરાને જવું નથી? બનાસકાંઠા જિલ્લાનું વિભાજન જે કરવામાં આવ્યું છે એમાં અમને કોઈ વાંધો નથી। જિલ્લો મોટો હતો તે વિભાજન થાય એમાં કંઈ અમે એમાં સંમત છીએ, પણ ધાનેરાની જે પ્રજા છે અને ધાનેરા તાલુકાના જે જનતા છે એમનો અવાજ એક જ છે કે અમારે ત્યાં થરાદ જવું નથી। થરાદ જવા માટેના કરતાં જેમ શૈક્ષણિક રીતે ગણવા જાઓ, સામાજિક રીતે ગણવા જાઓ, ડેરીથી ગણો, બેંકોથી ગણો, એ તો બધું બનાસકાંઠા તરીકે જ કામ કરે છે।
તો ઓફિસો તો મુખ્ય ઓફિસો અહીં છે, તો આ પ્રજાને જવું ક્યાં? અને એ બાજુ શૈક્ષણિક સંસ્થાઓને કારણે અને આ બાજુ જવામાં આવે તો સરકારી કોઈ પણ કામ કરવું છે તો સરકારી કામ માટે આજની તારીખમાં તો 4 થી 5 ધક્કા ખાય ત્યારે ક્યાં નીકળે છે કે રેશન કાર્ડ કાઢવું તો 5 ધક્કા ખાવા પડે છે. તો ત્યાંથી જવું અને આવવા માટેના કોઈ સાધન પણ મળવાનું નથી. એટલે સરકાર પ્રજાએ વિચારવાનું, સરકારે વિચારવાની જરૂર છે કે ધાનેરા તાલુકાની પ્રજાની માગણી છે અને પ્રજાના આગેવાનોને પણ ધ્યાનમાં રાખ્યા વગર કે વિશ્વાસમાં લીધા વગર કામ કર્યું છે. એટલે મારી સરકાર છે વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ફેરવિચારણા કરે અને પ્રજાનો મિજાજ જાણે અને પ્રજાના મિજાજ જાણ્યા પછી ધાનેરાને બનાસકાંઠામાં પાલનપુર ભેગું રાખે એવી મારી સરકાર શ્રીને વિનંતી છે. કાકા, જો વિભાજન થયું છે, તમે જે વાત કરો છો શૈક્ષણિક આરોગ્યની, એ તો હવે વડુ મથક બદલાશે એટલે ત્યાં જશે. જે જવા આવવાની તકલીફ છે એ તો પાછી સુધરી જવાની છે ને. વડુ મથક ત્યાં બનશે એટલે જવા આવવાના વાહનો આ તે બધું મળશે. તમે કહો છો કે બધું મળે છે, બેંક છે અને ડેરી છે, રાધનપુર ક્યાં છે બનાસકાંઠામાં? છતાં કેમ ચાલે છે? બેંક ક્યાં છે રાધનપુર? તો કેમ ચાલે છે? એ તો બરોધ કરીને ચાલે જવાનું અને પ્રજાને દુઃખી થઈ જવાનું, આ નીતિ છે. તો તમે શું કહેવા માંગો છો? બેંક અને ડેરીનું પણ વિભાજન કરે? એ તો સરકારને નિર્ણય કરવાનો, દરેક જિલ્લા મથકે એવો તો જિલ્લાની રીતે કરવું પડે કે એમાં ખોટું શું છે? એમને કરે તો પછી લોકોને અગવડતા પડતી બંધ થઈ જાય. માનો કે બનાસ ડેરી છે એને 2 ભાગમાં વેચે, બનાસ બેંકને 2 ભાગમાં વેચે તો લોકોને અગવડ જે પરેશાન આરોગ્ય છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, સામાજિક વ્યવસ્થા છે, વેપારી મથક છે, એ ક્યાં બદલાઈ જવાનું છે? અન્ય લોકો પણ જોડાયા જે આ ધાનેરા હિતરક્ષક સમિતિ છે તેમના સંચાલકો છે. મુખ્ય અત્યારે અગવડ શું પડશે, જે તમે અત્યારે ધારણા છે, તમારી આશંકા છે, એ શું છે? પ્રથમ તો ટ્રાન્સપોર્ટ માટેનું, અહીંથી પૂર્વના જે વિસ્તાર ધાનેરા તાલુકાના છે, પાંથાવાડા છે, ખીમત છે, બાપલા છે, એ લોકો વર્ષોથી ડીસા અને પાલનપુર જોડે જોડાયેલા છે. ત્યાંથી એમનો ટ્રાન્સપોર્ટ ખાલી અડધો કલાક જેવું થાય છે અને થરાદ જવા માટે એમને 100 કિલોમીટરનું હાલની તારીખમાં અંતર થશે. થરાદ જિલ્લો જેવો ભેળવવામાં આવે તો એક માણસ ત્યાંથી કોઈ કામ કરવા માટે નીકળશે તો એને 3 તો સાધન બદલવો પડશે. આખો દિવસ નીકળશે તારે તે પહોંચશે. પહેલી વાત તો એ છે. બાકી જે સામાજિક જે ગોઠવણી છે એ ધાનેરા તાલુકાની ડીસા પાલનપુર સાથે ગોઠવાયેલી છે વર્ષોથી. બાકીનો જે વેપારી મથક અહીં છે, અહીંના ટોટલી વેપારીઓ છે, અહીં વેપારીના જે રોજગાર માટે જે લોકો આવે છે એ બધા ડીસા, પાલનપુર અને મહેસાણાથી જોડાયેલા છે. તો ટ્રાન્સપોર્ટ માટેનો એ લોકોને એકદમ ઇઝી રહે છે. તમે વાત કરો છો પણ થરાદ જવા માટે હાલની તારીખમાં કલાકને 2-2 કલાક માટે વેઇટ કરવું પડે તારે થરાદનું સાધન મળે છે. અને પાલનપુર અને ડીસા બાજુ જવા માટે અડધો કલાક અહીં સુવિધા છે. તો ને શિક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો મોટા ભાગના અહીંથી વધારે અભ્યાસ માટે ડીસા, પાલનપુર, મહેસાણા અને ગાંધીનગરમાં જ સ્થિત થયેલા છે. તો એક પણ વાલીને અહીં કામ માટે જવું હશે ડીસા કે પાલનપુર તો બાળકનું ખબર ગાડી ના આવે ને બાકીના 4 કામ થઈ ના આવે, આ પણ સુવિધા એ રહેલી છે. તો ધાનેરા તાલુકાની અને જનતાની માગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે અને ધાનેરા તાલુકાની જે હિતરક્ષક સમિતિ છે એ લોકોના હિત માટે લોકોએ બધા ભેગા થઈ અને આ આયોજન કરેલું છે. આ પહેલો કાર્યક્રમ છે કે ધાનેરા બંધ થયો અને આખા પ્રજાના લોકો અત્યારે જોડાયેલા છે. તો સરકારને પણ વિનંતી છે કે આની અંદર એકદમ પોઝિટિવ વિચારી અને આનું તરત અમલ કરે. બાકી આવતા સમયમાં પ્રજા આના માટે પણ આનાથી પણ જ્વલંત કાર્યક્રમ આપવા માટે તૈયાર છે. ઉગ્ર આંદોલનની ચીમકી અને જ્વલંત કાર્યક્રમની તૈયારી સાથે આ પહેલી વખત ધાનેરા નગરપાલિકા વિસ્તાર બંધ રાખવાનું આયોજન કર્યું અને લોકો મોટી સંખ્યામાં જોડાયા, મામલતદાર કચેરી પહોંચ્યા. કારણ માત્ર એટલું છે કે વાવ થરાદ નવા જિલ્લામાં નથી જવું, ધાનેરાવાસીઓને રહેવું છે મૂળ બનાસકાંઠા જિલ્લાની અંદર. કારણ કે સાંસ્કૃતિક રીતે, સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પાલનપુર વડુ મથક બનાસકાંઠાનું છે એની સાથે જોડાયેલા. કેમેરામેન અવનીશ તિવારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, બનાસકાંઠા.